નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। સૌથી પહેલા વાત કરવી છે અનરાધાર વરસી રહેલા મેઘરાજાની, કારણ કે ચોમાસું બેઠું ત્યારથી જ મેઘરાજા ગુજરાતને ધમરોળવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે। વારાફરતી જુદા જુદા વિસ્તાર, જુદા જુદા જિલ્લા તાલુકાનો વારો પાડી રહ્યા છે અને હવે ફરી પાછો સૌરાષ્ટ્રનો વારો લીધો છે। માપે માપે વરસી રહેલા મેઘરાજા થોડું પણ જોર વધારે તો એ આફત બની જાય છે અને અત્યારે આવી જ આફત ફરી એકવાર સૌરાષ્ટ્ર પર વરસી છે। સાંબેલાધાર વરસાદથી સૌરાષ્ટ્રના શહેર અને ગામડા જળબંબાકાર થઈ ગયા છે અને પાણીના મારથી હાહાકાર મચી ગયો છે। સૌરાષ્ટ્રમાં મેઘો સાંબેલાધાર, શહેર ગામડા જળબંબાકાર, લોકોમાં હાહાકાર। ચોમાસું શરૂ થતા મેઘરાજા સૌરાષ્ટ્ર પર અપાર હેત વરસાવી રહ્યા છે। આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં મેઘ સવારી ચઢી આવી હતી। રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકામાં મેઘાએ હેત વરસાવ્યું। વરસાદી માહોલમાં લોકો ખીલી ઉઠેલું કુદરતી સૌંદર્ય નિહાળવા જતા હોય છે, પરંતુ આવી જગ્યાઓ પર કેટલીક ચૂક બહુ મોટો ખતરો બની જતી હોય છે અને આજે આવું જ કંઈક જોવા મળ્યું ગીરના જમજીર ધોધ પાસે। પ્રકૃતિનું ખીલેલું રૂપ જોવા લોકો મોટી સંખ્યામાં ગીરના જમજીર ધોધ પહોંચ્યા હતા। જોકે વરસાદી માહોલમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા 6 પ્રવાસી ધોધ પાસે ફસાયા, જેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરાતા કોડીનારનું વહીવટીતંત્ર અને વેરાવળ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પછી શરૂ થયું જિંદગી બચાવવાનું રેસ્ક્યુ ઓપરેશન। ફાયરની ટીમે ફસાયેલા પ્રવાસીઓનો જીવ બચાવવા દોરડા બાંધી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જમજીરના ધોધમાં 6 પ્રવાસીઓ ફસાયા છે। હું આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ જે સૌરાષ્ટ્રનો સુપ્રસિદ્ધ જમજીરનો ધોધ છે, જે જામવાડા ખાતે આવેલો છે, અહીંયા જ વહેલી સવારે દીવના 6 જેટલા પ્રવાસીઓ છે જે ફરવા આવ્યા હતા, ત્યારે આ વિસ્તારમાં જોકે વરસાદ નહોતો, પણ જે ગીર મધ્ય ગીરની અંદર ભારે વરસાદ પડતા સિંગોડા અને ધાતરડી નદીનું પાણી ભરી પડતા આ જે પ્રવાસીઓ છે જે પ્રાણીના પ્રવાહ વચ્ચે ફસાયા હતા, એક પથ્થર ઉપર ઉભા રહી ગયા હતા। પણ ખાસ તો જે સ્થાનિક લોકોને અને સ્થાનિક મામલતદારને તેમજ કલેક્ટર ઓફિસને જાણ થતા કલેક્ટર તંત્ર, સ્થાનિક ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા તમામ જગ્યાએ કોર્ડન કરી ઉપરથી સિંગોડા નદીનું પાણીના પ્રવાહને રોકી અને આ જે છે તે પ્રવાસીઓને બચાવવાની કોશિશ હાલ હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગની ટીમે ઘણી મહેનત કર્યા બાદ તમામ ફસાયેલા પ્રવાસીઓને સહી સલામત બહાર કાઢ્યા। હવે વાત કરીએ વરસાદની, તો આજના દિવસમાં સૌથી વધારે વરસાદ રાજકોટમાં જોવા મળ્યો। રાજકોટ શહેર તેમજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો। રાજકોટ શહેરમાં બપોરના સમયે ખાબકેલા ભારે વરસાદથી શહેરના અનેક રસ્તા પાણી થયા હતા। શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, રૈયા ચોકડી, મવડી, નાના મવા તેમજ 150 ફૂટ રિંગ રોડ પાણી થયો। શહેરના યાજ્ઞિક રોડ પર નદીની માફક પાણીનો ધસમસતો પ્રવાહ દેખાયો। રાજકોટ શહેરમાં મેઘરાજાની જમાવટના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે તમને જોવા મળી રહ્યા છે। રંગીલું શહેર રાજકોટ છે, તેની અંદર ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો કે પછી પોસ્ટ વિસ્તારો, તમામે તમામ વિસ્તારો જળબંબાકાર બન્યા છે। આ યાજ્ઞિક રોડ ઉપરનો મહાકાળી મંદિર તરફ જવાનો રસ્તો છે અને અહીંયા દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કારના ટાયર ડૂબી જાય એટલું પાણી અહીંયા વરસેલું જોવા મળ્યું છે। રૈયા વિસ્તારના આઝાદ ચોક પાસે પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। રાજકોટમાં 1 કલાક વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો છે તે જળબંબાકાર થયા હોય એ પ્રકારના દ્રશ્યો તમે સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર જોઈ શકો છો। અહીંયા એક્ટિવા મોટરસાઇકલ છે તે ડૂબની અંદર ગયું છે, તો રિક્ષાઓ છે એ પણ ડૂબમાં ગઈ છે। આખી શેરી જે રૈયા વિસ્તાર આઝાદ ચોકની છે એ ડૂબમાં ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે। આસપાસની સોસાયટીની જો વાત કરી દઈએ તો નહેરુનગર, અલકા સોસાયટી, સુભાષનગર વિસ્તારની અંદર શેરીઓની અંદર ગોઠણું પાણી ભરાયેલા છે, લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, તો કેટલાક લોકોની જે દુકાનો છે એની અંદર પણ પાણી ઘૂસવાના શરૂ થયા છે। નજીવા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી રાજકોટના શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે। અહીંયા તો કેટલા ટાઈમથી કેટલું પાણી ભરાય છે, અહીંયા બહુ જાજો ટાઈમ થઈ ગયો છે અને બહુ કે બધું જો ઉપલો વિસ્તારનું પાણી બધું નીચે જાય છે। આ બધું જે ઝાડનો વિસ્તાર છે એના કારણે કોઈ વ્યવસ્થા પાણી નિકાલની કરે ગમે એટલે થોડોક વરસાદ આવે તો અહીંયા અંદર ખાચામાં બધે પાણી ભરાઈ જાય છે। લગી ચોમાસામાં જેટલા ચોમાસા આવ્યા છેલ્લા 9 વર્ષથી અમે એમને જોવી, આ તો હજી આટલો વરસાદ છે, આટલા વરસાદમાં અમારા ગોઠણ લગી પાણી આવી ગયું। આવી જાય ભાઈ, દર વખત નથી અમારું આંગણા સુધી નહીં, ઘરમાં અમારે આવી જાય। અમારે આટલા વરસાદ 1 ઇંચે ન પડ્યું હોય રાજકોટમાં ને આટલો આવે પાણી, તમે જોઈ લ્યો કે અમે હેરાન થઈ જાય। રાજકોટ શહેર પાણી થતા જૂના પોપટપરા નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો, જેમાં જીવના જોખમે કેટલાક લોકો પસાર થતા દેખાયા।
રાજકોટ શહેરની સાથે લોધિકા તેમજ જસદણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે નદી નાળા અને વોકળામાં ધસમસતો પ્રવાહ દેખાયો. રાજકોટ બાદ વરસાદનું સૌથી વધારે જોર જૂનાગઢમાં દેખાયું. જૂનાગઢના વિસાવદરમાં વરસેલા ધમાકેદાર વરસાદથી રોડ રસ્તા પર નદીની માફક વરસાદી પાણી વહેતા થયા. વિસાવદરના મોણિયા, મોણપરી, માંડાવડ રસ્તામાં ભારે વરસાદ જોવા મળ્યો. જૂનાગઢના માળિયાહાટીના તેમજ આસપાસના વિસ્તાર પણ ભારે વરસાદથી પાણી થયા. અવિરત વરસાદ અને ઉપરવાસના પાણીથી માળિયાની મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું. કેશોદ શહેરમાં પણ અવિરત વરસાદથી જળબંબાકાર સર્જાયો. કેશોદના સરદારપરા વિસ્તારમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢની સાથે તાલાલા ગીર પંથકમાં પણ મુશળધાર વરસાદ જોવા મળ્યો. ગીરમાં ભારે વરસાદથી જંગલમાંથી વહેતી હિરણ નદીમાં નવા નીર આવ્યા. તાલાલામાં પડેલા વરસાદથી ગીરની હિરણ નદી કેટલાક વિસ્તારોમાં બે કાંઠે થઈ. દ્વારકાના જામ કલ્યાણપુરમાં બપોરના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો. કલ્યાણપુરના પટેલકા, ચપ્પર ટંકારિયા સહિતના ગામમાં ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. આમ સૌરાષ્ટ્રને ફરી મેઘરાજાએ ગમરોળવાનું શરૂ કર્યું છે, જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટ તેમજ આસપાસના પંથકમાં ખાબક્યો છે, જેમાં ક્યાંક વરસાદ મનમોહક બન્યો છે તો ક્યાંક બિહામણો બન્યો છે. જોકે હજુ મેઘાએ તેનું રૌદ્ર સ્વરૂપ નથી બતાવ્યું. મેઘો હજુય માપે વરસી રહ્યો છે. જો મેઘો અવિરત માર ચાલુ રાખે છે તો મુશ્કેલી વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.